ફોન પણ લઈ લો ને બહાર લઈ લો હવે Don't even touch me. આમનો ફોન લઈ લો ને તમે Don't even touch. બાજુથી હોય ને. મેમ મેં આપને જવાબ આપી દીધો છે મેં આપને અમે સાહેબ શાંતિથી વાત કરીએ છીએ, અમે પ્રેમથી સાહેબ વાત ફોન ના અડતા મારો પ્રેમથી સાહેબ અમે શાંતિથી વાત કરીએ છીએ, એકદમ રિક્વેસ્ટલી આપને મેં આપને રિક્વેસ્ટ નહીં સાહેબ, તમે ડાયરેક્ટ તું બોલો છો, આની પહેલા સાહેબ તમે બોલી ગયા આમને લઈ લો પણ કઈ રીતે? અમે એડવોકેટ છીએ, અમે ફરિયાદ માટે આવ્યા છીએ, બરાબર? અમે ફરિયાદ માટે આવ્યા છીએ, કઈ રીતે? લીડર સાહેબને કેમ? અમે સાહેબને મળવામાં, અમારી ફરિયાદ છે સાહેબને અમે ફરિયાદ, નીચે કોઈ સાંભળતું નથી તો અમે ક્યાં જઈએ? અને તમે કેમ અમને ભગાડો છો? તમે કેમ ભગાડો છો અમને? તમે કેમ અડો છો? ફરિયાદ છે અમારી, અમારા સાહેબને રિક્વેસ્ટલી વાત કરી, અમે સાહેબ અમે પ્રેમથી સાહેબ જોડે વાત કરીએ છીએ. મેં આપની વાત સાંભળી લીધી જી સાહેબ, જી સાહેબ. અને હવે આપ પોલીસ સ્ટેશન જઈ શકો છો. જી સાહેબ, પોલીસ સ્ટેશનમાં અમને સરખો જવાબ આપતા નથી. અમને એવું કીધું કે તમે ઉપરના અધિકારીઓ સમક્ષ જાઓ, તો ઉપરના અધિકારીઓ સમક્ષ ના આવી શકીએ સાહેબ. મેં આપને સાંભળી લીધા છે. જી સાહેબ, મેં આપની સામે પોલીસ સ્ટેશનને સૂચના પણ આપી દીધી. જી સાહેબ. આમનો ફોન પણ લઈ લો ને બહાર લઈ લો હવે નમસ્કાર, હું એડવોકેટ અતુલ પરમાર. હું ગઈ તારીખ 18/10/2025ના રોજ મારા અરજદારો સાથે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ખાતે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવવા બાબતે ગયેલ હતો. જ્યારે મેં નાયબ પોલીસ કમિશનરશ્રીને ડીસીપી સાહેબને ત્યાં રજૂઆત કરેલી, ડીસીપી સાહેબ દ્વારા સરખી રીતે મને સાંભળવામાં ન આવેલ. જ્યારે ડીસીપી સાહેબ દ્વારા મને તું તારીથી વર્તન કરવામાં આવેલ. જ્યારે મેં મારો ફોન કાઢી રેકોર્ડિંગ ચાલુ કરેલ અને સાહેબને જણાવેલ કે તમે તું તારીથી વાત કરો છો, જ્યારે સાહેબનાઓ દ્વારા તેમ છતાં મારા સાથે તું તારીથી વર્તન કરવામાં આવેલ અને બહારના તમામ અધિકારીઓ, પોલીસ અધિકારીઓને બોલાવી મને પોલીસ કચેરીની બહાર કાઢવામાં આવેલ. અને બીજી વાત એ કે મારા પાસેથી મારો ફોન પણ બળજબરીથી લઈ લેવામાં આવેલ. મને તો એ નથી સમજાતું કે પોલીસ કેમેરાથી ડરે છે કેમ? ત્યાં ખોટા ધંધા ચાલી રહ્યા હોય છે, ખોટા કામો કરવામાં આવતા હોય છે, ક્યાં એવી જોગવાઈ છે કે કેમેરોમાં રેકોર્ડિંગ ના કરી શકાય? ખોટું થતું હોય, પોલીસ અધિકારીઓ આવી રીતે લોકોને ધમકાવશે, બોલશે, મન ફાવે એવું વર્તન કરશે, તો ખરેખર પોલીસને પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ માટે રાખવામાં આવેલા હોય છે. જ્યારે એક વકીલ હોવા છતાં વકીલને સરખી રીતે સાંભળવામાં આવતા નથી, તો સામાન્ય જનતાને